આપણે મંદિરમાં જઈએ છે ને કે ને ભાઈ, કોઈ રૂપિયો મૂકે, 2 રૂપિયા મૂકે, યથાશક્તિ ભેટ મૂકે. એકવાર લક્ષ્મીજીએ નારાયણને પૂછ્યું, પ્રભુ જેટલા ભક્તો આવે ને કંઈકનું કંઈક મૂકે, હું તમારા નિકટમાં નથી? નારાયણે કહ્યું, લક્ષ્મીજીને સાંભળો, ભલે મને મારી પાસે ભેટ પધરાવા દો, કારણ જગતમાં જ્યારે જીવનમાં એની પાસે કંઈ નહીં હોય ત્યારે પરિવારના પારિવારિક તેરીના સમાજને કોઈ દિવસ ઊભો નહીં રાખે. પણ એને મને જે ભેટ પધરાવી છે એ ભગવદ અનુગ્રહથી એ ભેટના અનુગ્રહ અને પ્રારબ્ધ કર્મ ઋણાનુબંધનમાંથી મુક્ત થવા મારો સ્વભાવ છે કે ભેટ પધરાયા પછી કોઈનો ભાર અને રાખે મુરારી આપી વ્યાજ સહિત વન માડી. ને કહ્યું ને ભાઈ, મંદિરમાં દીધેલું, બ્રાહ્મણને દીધેલું, સાધુને દીધેલું, સંતને દીધેલું, ગૌશાળામાં દીધેલું, એટલું જ નહીં, ભાણિયા ભત્રીજાને પણ દીધેલું, માતાને દીધેલું, વિધવા માતાને દીધેલું, ત્વકતા દીકરીઓને દીધેલું. આ જેને જેને દ્યો છો ને એનું ઠાકર ચક્રવર્તી વ્યાસ સાથે પાછું આપે છે. કોનું ન લેવાય? ભાણિયાનું ના લેવાય, ભત્રીજાનું ના લેવાય, ત્વકતા દીકરીઓનું ના લેવાય, વિધવા માતાનું, અને એન પ્રકારે સમર્પિત કરીને પાછું આપે છે. એના અધિકારનું હોય તો આપણાથી ન લેવાય. પરિવારમાં કદાચ પારિવારિક મુશ્કેલી બધાના ભાગ પડ્યા હોય, એમાં ભાણિયા ભત્રીજાનો ભાગ પણ આપી દેવાનો. અને એક અનુભવ કરજો કે તમારા ભાગમાં જે કરોડો રૂપિયા આવ્યા, 1 કરોડમાંથી તમે 2-5 હજાર કે 10 હજારમાં ભાણિયા ભત્રીજાને આપજો. જો કુદરતનો ખેલ જોજો કેટલું ઈશ્વર વધારે આપે તમને. પણ અમુકને તમે જુઓ બધાનું પચી જાય.